આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ। આવો સૌપ્રથમ નજર કરીએ આ અઠવાડિયાની મુખ્ય ઘટનાઓ પર। નવી દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં રાજ્ય સરકારે ધોલેરા એસઆઈઆરમાં એઆઈ ડેટા સેન્ટર બનાવવા L&T વ્યોમા સાથે કરાર કર્યા। કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગુજરાત સહિત દેશના વિવિધ ભારત ટેક્સીના ચાલકો સાથે નવી દિલ્હીમાં સંવાદ કર્યો। સ્વચ્છતા માટે સમગ્ર દેશમાં પ્રખ્યાત એવા સુરત શહેરમાં અમદાવાદ જેવા જ ફ્લાવર શોનું આયોજન। રાજ્યભરમાં વિશ્વ માતૃભાષા દિવસની ગૌરવભેર ઉજવણી। છોટાઉદેપુરના શિક્ષકે બાળકો માટે બનાવી વિશેષ એપ્લિકેશન। આદિવાસી સમુદાયના આસ્થાના કેન્દ્ર દેવ મોગરા ધામમાં મહાશિવરાત્રિએ યોજાયેલો ભાતીગળ મેળો બન્યો આસ્થા, શિસ્ત અને લોક સંસ્કૃતિનો ઉત્સવ। અને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત 150 કિલોમીટરના દરિયાઈ કાયાકિંગ અને સ્વિમિંગ અભિયાનનો પ્રારંભ। લોકો અને ટેકનોલોજી જ્યારે એક સાથે મળીને કામ કરે છે ત્યારે તેનું પરિણામ ઘણું જ સારું જોવા મળે છે। આવું હવે એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગથી થઈ રહ્યું છે। વર્તમાન જીવનનો ભાગ બની ગયેલી એઆઈ ટેકનોલોજીને અપનાવવામાં ભારત પણ હવે પાછળ નથી। તેનું ઉદાહરણ સમગ્ર વિશ્વએ તાજેતરમાં જ નવી દિલ્હીમાં યોજાયેલી સૌથી મોટી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં જોયું હતું। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એઆઈ એ સમગ્ર માનવતાની ક્ષમતાને નવી ઊંચાઈએ પહોંચાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। साथियों, दशकों पहले जब इंटरनेट की शुरुआत हुई तो कोई सोच भी नहीं पाता था कि इससे कितनी जॉब्स बनेगी। यही बात एआई में है। आज कल्पना करना मुश्किल है कि आने वाले समय इस फील्ड में किस तरह की जॉब पैदा होगी। एआई का फ्यूचर ऑफ वर्क प्री डिफाइंड नहीं है। ये हमारे निर्णय पर, हमारे कोर्स ऑफ एक्शन पर निर्भर होगा। एआई हमारे काम को और अधिक स्मार्ट, एफिशिएंट और इम्पैक्टफुल बनाएगा। हम बेहतर डिजाइन करेंगे, तेज बिल्ड करेंगे और बेहतर डिसीजन ले सकेंगे। इससे और ज्यादा लोगों को हायर वैल्यू, क्रिएटिव और मीनिंगफुल रोल्स भी मिलेंगे। ये इनोवेशन, एंटरप्रेन्योरशिप और न्यू इंडस्ट्रीज के लिए बड़ा मौका है। इसलिए हमें स्किलिंग, रीस्किलिंग और लाइफ लॉन्ग लर्निंग को मास मूवमेंट बनाना होगा। આ સમિટથી ગુજરાતને પણ ઘણો લાભ થયો છે। રાજ્ય સરકારે ધોલેરા વિશેષ રોકાણ ક્ષેત્ર એટલે કે એસઆઈઆરમાં એઆઈ ડેટા સેન્ટરના નિર્માણ માટે લાર્સન એન્ડ ટુબ્રો વ્યોમા સાથે કરાર કર્યા। આ કરાર મુજબ 25,000 કરોડ રૂપિયાના રોકાણથી 250 મેગાવોટનું પર્યાવરણને અનુકૂળ ડેટા સેન્ટર સ્થાપિત કરાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ એઆઈ સમિટથી ભારતના યુવાનોને નવા સ્વપ્ન અને ઊંચાઈઓ મેળવવામાં મદદ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં વિશ્વએ નવા ભારતનો ઉદય એઆઈ ઇમ્પેક્ટ સમિટની ભવ્ય સફળતાથી જોયો છે। ભારતના યુવાનોના સપનાઓને એક નવી ઊંચાઈ મળી છે। સ્ટાર્ટઅપ અને ઇમર્જિંગ સેક્ટરમાં યુવાઓ માટે અપાર તકોનું નિર્માણ આ પહેલથી થયું છે। દેશનું સહકારી ક્ષેત્ર એક પછી એક અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે। હવે આ ક્ષેત્રએ ભારત ટેક્સીના નામે ટેક્સી સેવામાં પ્રવેશ કર્યો છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પણ ભારત ટેક્સીના ચાલકો એટલે કે સારથીઓ અને સારથી દીદીઓ સાથે સંવાદ કરી તેમની મૂંઝવણ દૂર કરી। નવી દિલ્હીમાં યોજાયેલા આ સંવાદમાં શ્રી શાહે ભારત ટેક્સી સહકારી સમિતિના ઉદ્દેશ અંગે ચાલકોને માહિતી આપી તેમજ તેમનો જુસ્સો પણ વધાર્યો હતો। अहमदाबाद एक सारथी साथे केंद्रीय सहकार मंत्री नो संवाद सांभळिए। बड़ी बड़ी कंपनियां, हम जब सुबह से घर से निकलते हैं अच्छी सोच लेके निकलते हैं कि घर से निकलकर हम जाए अच्छा मुनाफा कमाएंगे, घर अच्छा पैसा लेके आएंगे और परिवार का गुजरान करेंगे। लेकिन जब हम पूरा दिन काम करते हैं तो इतना भारी कमीशन और इतना टैक्स, मतलब ऐसे चार्ज लगाते हैं, हिडन चार्ज लगाते हैं। आज तक हमें समझ में नहीं आता किस प्रकार से कौन से चार्ज लगाए जाते हैं। कभी चार्ज बढ़ भी जाता है, कभी कम भी हो जाता है, कभी किराया बढ़ जाता है, कभी कम हो जाता है। जब हम थक के घर जाते हैं शाम को तब मालूम पड़ता है कुछ नहीं बचा है। हमने तो खाली मेहनत ही की और कुछ बचा नहीं। ना हमारा परिवार का भविष्य होता है, ना किसी का और कुछ होता है। तो हम ये जानना चाहते हैं आपके माध्यम से सर कि भारत टैक्सी हमारे भविष्य के लिए, हमारा परिवार के लिए और क्या क्या सुविधा देगी। पहली बात, भारत टैक्सी में हिडन कुछ नहीं होगा। एक बात समझिए, जो होगा वो नोटिफिकेशन आपके मोबाइल पर आ जाएगा, तभी होगा और एक सप्ताह पहले नोटिफिकेशन आएगा।
आपकी मिनिमम वायबिलिटी पर किलोमीटर क्या होगी वो बेसलाइन बनाकर जो होगा उसके ऊपर होगा। मतलब आप 1 किलोमीटर का आपका रेट 2 रुपया है, मैं काल्पनिक रूप से 2 रुपया कह रहा हूं, तो जो होगा वो 2 रुपया प्लस मुनाफा उसके ऊपर ही होगा, इसके नीचे कभी नहीं होगा। तो भारत टैक्सी काउंट करेगी कि ऑटो का मूल्य कितना, पेट्रोल कितना जलेगा और मिनिमम कितना कमाना चाहिए, ये सब मिलाकर एक बेस रेट होगा, इससे नीचे हम नहीं जाएंगे। हमारा लक्ष्य मुनाफा कमाना नहीं है, हमारा सारथी हमारी कोऑपरेटिव का मालिक है, वो अपना घर अच्छे से चला पाए वो है। સ્વચ્છતા માટે સમગ્ર દેશમાં પ્રખ્યાત એવા સુરત શહેરમાં અનેક કાર્યક્રમના આયોજનમાં નવો ઉમેરો થયો છે અને તે છે ફ્લાવર શો. અમદાવાદની જેમ જ સુરતમાં યોજાયેલા આ ફ્લાવર શોમાં મહાનગરપાલિકાની વિવિધ પરિયોજનાઓ સિવાય વિવિધ યોજનાઓ માટેની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી છે. આ અંગે સાંભળીએ સુરત મહાનગરપાલિકાના અસિસ્ટન્ટ કમિશનર ડોક્ટર गायत्री जरीवाला ने. ये फ्लावर शो के आयोजन में हमने जो यहाँ प्रतिकृति दिखाई है वो सूरत महानगर पालिका के जो भी प्रोजेक्ट्स है, देखो हम लोग एक सूरत महानगर पालिका एक हेल्थ सेंटर चलाती है कि जिसमें सब लोगों को मेडिकल ट्रीटमेंट देती है, तो हमने एक शहरी आरोग्य केंद्र कैसा होता है उसके बारे में हमने एक पूरी प्रतिकृति दिखाई है. साथ में PMAY PM आवास योजना है, तो आवास योजना के कैसे घर होते हैं उसकी एक प्रतिकृति हम लोगों ने दिखाई है. साथ में अभी आप सबको पता है कि सोलर के ऊपर हम लोग बहुत वर्क कर रहे हैं, तो सोलर सिस्टम की भी हमने प्रतिकृति दिखाई है. साथ में एक जो प्लांटेशन के प्रति बच्चों की, अपने यंग जनरेशन की और सभी लोगों की अभिरुचि बढ़े उसके लिए हम लोगों ने डिफरेंट स्टॉल्स लगाए हैं और उसमें अलग अलग प्रकार के फ्लावर हमने सेलिंग के लिए रखा है, तो उससे लोग अपने लिए फ्लावर लेंगे और ज्यादा से ज्यादा ग्रीन बेल्ट अपने घर में, अपने आजू बाजू में, अगर कोई सोसाइटी है, पार्किंग है, अपने ओपन प्लॉट है, उसमें ज्यादा से ज्यादा लोग प्लांटेशन करें और अपना सूरत सिटी को जो ग्रीन बनाए, इसके पीछे ये उद्देश्य है. સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. સાહિત્યકાર ઉમાશંકર જોશીનું આ વાક્ય આજે પણ બોલતા સૌ ગુજરાતીઓને પોતાની માતૃભાષા પર ગૌરવનો અનુભવ થાય છે. રાજ્યભરમાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે છોટાઉદેપુરમાં જડિયાણા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક ધર્મેન્દ્ર પટેલે સરહદી વિસ્તારમાં આવેલા રાઠ પ્રદેશમાં રાઠવી ભાષાને શિક્ષણનો સેતુ બનાવ્યો છે. આ માટે મોબાઈલ એપ્લિકેશન પણ બનાવનારા એવા શિક્ષક ધર્મેન્દ્ર પટેલનો પ્રતિભાવ સાંભળીએ. શરૂઆતમાં જ્યારે હું અહીંયા નોકરી લાગ્યો ત્યારે આ બાળકો અમારી જોડે વાતો નહોતા કરતા અને સંકોચ અનુભવતા હતા. અને બીજી વસ્તુ કે અહીંયા પોતાની એમની રાઠવી ભાષા હતી કે જે ગુજરાતીની ચોપડી સાથે કોઈ મેળ ખાતો નહોતો. તો અમે શરૂઆતમાં બાળકો અમારી જોડે બોલતા થાય અને એમનો શબ્દ ભંડોળનો વિકાસ થાય, આ માટે અમે બોર્ડ ઉપર એમને એક રમત રમાડતા હતા કે કાયમ બારાક્ષરીનો ગમે તે નવો અક્ષર આપી દેવાનો, તો એના વિશે એ લોકો શબ્દો તૈયાર કરતા હો. હવે આવું અમે શરૂઆતથી કરીએ છીએ. તો કેવું થયું કે બાળકો ઘરે જઈને ધારો કે વા શબ્દ આપ્યો તો વા ઉપર તો કોઈ એમના શબ્દો મળવાના નથી, તો ઘણા બધો એમના પાના વાંચવા પડશે અને વાંચ્યા પછી બીજા દિવસ જ્યારે રજૂઆત કરવાની હોય તો એમને લખવા પડશે. તો અમારો જે પ્રશ્ન હતો વાંચન લેખનનો, આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો અને આનાથી બાળકોનો એ વસ્તુનો ફાયદો થયો કે લોકો નવા નવા શબ્દો શોધતા થયા, વાંચન કરતા થયા અને એમનું લેખન કાર્ય કમ્પ્લીટ થઈ ગયું. પછી આ વસ્તુ અમે જ્યારે બોર્ડ ઉપર કરતા હતા તો બોર્ડ ઉપર કેવું થતું હતું, 50-100 શબ્દો ભેગા થઈ જાય અને જ્યારે રિપીટ શબ્દ આવે ત્યારે અમને એ શોધવો મુશ્કેલ પડતો હતો. તો મારા છોકરાએ આ એક એપ્લિકેશન બનાવી આપી. હવે આ એપ્લિકેશનથી ફાયદો એ થયો કે જો આની અંદર ગમે તેટલા નવા શબ્દો બોલાશે તો એપ્લિકેશન લઈ લેશે, પણ જેવો રિપીટ શબ્દ આવી ગયો અથવા તો ખોટો ઉચ્ચાર બોલાશે તો એપ્લિકેશન ઓટોમેટિક ડિલીટ કરી નાખે છે. હવે આ એપ્લિકેશનથી બાળકોમાં એ વસ્તુનો ફાયદો થયો કે બાળકો કોઈ પણ શબ્દ છે પ્રોપર ઉચ્ચારથી જ બોલે છે તો જ એપ્લિકેશન લેશે. આનાથી બાળકોની ભાષા શુદ્ધિ થઈ, બાળકો વાંચતા થયા અને એમનું લેખન કાર્ય પણ સુધર્યું. માતૃભાષાના ગૌરવ અંગે અમદાવાદના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું હતું તે પણ સાંભળીએ. જે ભાષા શીખવી હોય શીખાય, પણ આપણી માતૃભાષા અને માતૃભાષાનું ગૌરવ તો આપણને હોવું જોઈએ, એટલું તો બધાએ રાખવું જ જોઈએ. અને તો જ તમે તમારી અભિવ્યક્તિ જેને કહી શકાય કે સામેવાળાને નથી કહેતા દિલથી,
દિલથી વાત પહોંચાડવી હોય તો એ માતૃભાષા વગર શક્ય જ નથી. તમે ગમે તેટલું પ્રયત્ન કરો તો એ માતૃભાષા વગર શક્ય. અને ભાષા જરૂરી છે. ભાષા આપણે ગુજરાતી તરીકે આપણી એક લાગણી હોય છે. ગુજરાતી સરળ સ્વભાવ, કોઈને પણ એડજસ્ટ થવાનો પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ. અમે તો જોયું છે કે ભાઈ સામેવાળા એમની કોઈ જે પણ આવે એ પોતાની ભાષા ક્યાંય છોડવા માટેનો પ્રયત્ન કરતા જ નથી. એક આપણે જ છે કે ભાઈ હિન્દી એ બોલીએ ને સંસ્કૃત બોલવાનો પ્રયત્ન કરીએ અને ઇંગ્લિશે બોલવાનો પ્રયત્ન કરીને સામેવાળાને એડજસ્ટ થવાનું કોશિશ કરીએ. હવે ધાર્મિક ઉજવણીની વાત કરીએ. આદિવાસી સમુદાયના આસ્થાના અદ્વિતીય કેન્દ્ર દેવમોગરા ધામમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સાતપુડાની ગિરિકંદરામાં પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આવેલા નર્મદાના દેવમોગરા ધામમાં આદિવાસી સમુદાયના કુળદેવી યાહામોગી પાંડોરી માતાજી બિરાજમાન છે અને તેઓ અન્નના દેવી તરીકે પણ પૂજાય છે. મહાશિવરાત્રિ નિમિત્તે આ ધામમાં યોજાયેલા વિશેષ ભાતીગળ મેળામાં 4 રાજ્યની શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળ્યો. આ અંગે સાંભળીએ વિસ્તૃત અહેવાલ. સમગ્ર વિશ્વમાં કણિક અંસારી અન્નદેવીના સ્વરૂપમાં માનવામાં આવતું દેવમોગરા ધામ પ્રાચીન સ્થાનક આસ્થા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. નર્મદાના સાગબારા તાલુકામાં આવેલા આ ધામમાં મહાશિવરાત્રિ નિમિત્તે યોજાયેલો ભાતીગળ મેળો શાંતિપૂર્ણ રીતે અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો. 15 થી 19 ફેબ્રુઆરી સુધી યોજાયેલા આ મેળામાં બીજા દિવસે વાગણદેવની પૂજા, રાજવી પરિવાર દ્વારા માતાજીની મૂર્તિને જલકુંડમાં સ્નાન કરાવવાની પરંપરા, ગઢ સુધી ભવ્ય શોભાયાત્રા યોજી રાજા પાંઠા અને વિનાદેવના મંદિરમાં નૃત્ય સંગીત સાથે વિધિવત પૂજા કરવામાં આવી. આદિવાસી સમુદાયની મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં માથે હિજારી ટોપલી ધારણ કરીને માતાજીના દર્શને પહોંચી હતી. હિજારીમાં પોતાના ખેતરમાં પકવાયેલું વિવિધ ધાન્ય લઈ માતાજીને અર્પણ કરાયું. આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, શ્રદ્ધા અને સામૂહિક એકતાનું જીવંત પ્રતીક એવા દેવમોગરા યાહામોગી માતાજીના ધામમાં વર્ષ 1085 થી આજ દિન સુધી અવિરત ચાલતી પરંપરા લોકોએ આજે પણ જાળવી રાખી છે. લાખોની સંખ્યામાં આવેલા શ્રદ્ધાળુઓએ શિસ્તબદ્ધ હરોળમાં ધીરજ અને વિશ્વાસ સાથે ધક્કામુક્કી વગર આનંદ ઉલ્લાસ સાથે માતાજીના દર્શન કર્યા. આ સાથે જ મંદિરમાં આસ્થા, શિસ્ત અને લોક સંસ્કૃતિના ભવ્ય ઉત્સવનો સંગમ જોવા મળ્યો. સમાચાર દર્પણ માટે હું યશ્વી મહેતા. ગયા મહિને સોમનાથ મંદિરમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ જ ઉજવણી અંતર્ગત સોમનાથથી દેલવાડા સુધી 150 કિલોમીટરનું ભવ્ય દરિયાઈ કાયાકિંગ અને સ્વિમિંગ અભિયાન હાથ ધરાયું છે. તેમાં જોડાયેલા રમતવીરોએ વડોદરા ગામમાં દરિયામાં 10 કિલોમીટરનું અંતર કાપી સાહસ, શિસ્ત, પર્યાવરણ જાગૃતિ અને સામાજિક સંદેશ આપ્યો હતો. 150 કિલોમીટરનું આ અભિયાન આગામી 2 માર્ચ સુધી ચાલશે. આ અંગે રમતવીરોના અનુભવ સાંભળીએ. મારું નામ વેનસા શુક્લા છે અને હું સોમનાથ ટુ ડેલવાડા સી સ્વિમિંગ એડવેન્ચર એક્સપેડિશન કરું છું. 150 કિલોમીટરનું એક્સપેડિશન છે. એમાં પ્રિકોશન ઘણા લેવા પડે કેમ કે સી છે એ એક ઓપન સ્પેસ થઈ, તો એના માટે અમે લોકોની હારે લાઈફ સેવિંગ બોટ્સ હોય છે. અમે લોકો બોડી ઉપર ગ્રીસ અપ્લાય કરી ના પડીએ જેનાથી જે દરિયાઈ જીવસૃષ્ટિ છે એ અમને એની હારે એન્કાઉન્ટર થાય. પ્લસ અમે એની જોડે જોડે જે શાર્ક રેપલન્ટ પાવડર હોય એ અમે અપ્લાય કરી ના પડીએ એટલે ડેન્જર્સથી એની હારે એન્કાઉન્ટર થાય. એક્સાઇટમેન્ટ તો ઘણું જ છે કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી. સોમનાથ શિવજીથી લઈ અને દેલવાડા પાર્શ્વનાથ દાદાને કનેક્ટ કરતું સી ત્યાં તરવા મળ્યું. સ્વાભિમાન પર્વને અંતર્ગત અમે જ્યાં સોમનાથથી લઈ અને દેલવાડા સુધી સ્વિમિંગ, ઓપન વોટર સ્વિમિંગ અને ઓપન વોટર કયાકિંગનું એક્સપિડિશન કરી છે. તો એમાં એક્ટિવલી પાર્ટ લેવા માટે એઝ અ પાર્ટિસિપન્ટ ખૂબ આનંદ થાય છે કે હું એક જાગૃતિ લાવી શકીશ સમાજમાં. અમે 7 પાર્ટિસિપન્ટ્સ છીએ. એમાં 4 કયાકર્સ છે જે હોડી ચલાવે છે, કયાકિંગ કરે છે અને 3 સ્વિમર્સ છે જે સ્વિમિંગ કરશે. તો શ્રોતા મિત્રો, એઆઈ સમિટથી લઈ ઐતિહાસિક દેવમોગરા ધામમાં યોજાયેલા ભાતીગળ મેળા સુધીના અહેવાલ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ.
ફરી મળીશું આવતા મંગળવારે રાત્રે 9:15 કલાકે. ત્યાં સુધી નમસ્કાર. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. પ્રસ્તુતિ પ્રાદેશિક સમાચાર વિભાગ, આકાશવાણી અમદાવાદ.